મિત્રો વાત કરીએ મેષ રાશિની. અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તબિયતની બાબતમાં મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું પડશે. બને ત્યાં સુધી કોઈ પણ નિર્ણય લેવાના હોય ત્યારે આજના દિવસ માટે ઉતાવળિયા નિર્ણય નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખવું પડશે. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવશે તો એનો મતલબ એવો થાય કે એવા વ્યક્તિઓથી દૂર રહો કે આપણને ખબર છે કે આ વ્યક્તિ આપણું ખોટું કરવાનો જ છે. જેટલા દૂર રહેશો એટલું સારું. પણ વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બ બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કદાચ આવક ઓછી અને ખર્ચ વધી શકે છે. એક ઉદાહરણ તમને કે લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ તો અહીંયા કંઈ કમાવાનું તો હોય નહીં, એટલે આવક ઓછી થઈ જાય અને બધાના ચાંદલા કરવાના હોય ને આ કરવાનું તે ખર્ચ વધી જાય કે નહીં. આવી બધી વસ્તુ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકો દેખાય છે. પણ વિચાર્યા વગરના કામો નુકસાન કરાવે, આ વસ્તુને થોડું ધ્યાનમાં રાખજો. જે કંઈ કામકાજ કરો વિચારીને કરજો. આવક માટે કોઈ નવા રસ્તાઓ પણ આજના દિવસ માટે મળશે, શાંતિથી બેસીને વિચાર કરજો. ધારેલા કામકાજની અંદર ફાયદાની સંભાવનાઓ પણ આજે વૃષભ રાશિના જાતકોને દેખાઈ રહી છે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. મિત્રો મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે આવકના કોઈ નવા અવસરો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. લાંબા સમયના કોઈ પણ રોકાણ નુકસાન કરાવી શકે તેવી સંભાવનાઓ છે. થોડું ધ્યાનથી કામકાજ કરજો. જીવન સાથી હોય ચાહે સંતાન હોય, બંનેનો પ્રેમ આજે તમને વિશેષ પ્રમાણમાં મળશે. મહેનત કરતા કદાચ ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ છે. પણ મહેનત ઉપર ધ્યાન રાખજો. ફળની અપેક્ષા માટે પ્રયત્નો કરશો તો ફળ તો મળવાનું જ છે. તો આ વિશે જો ચિંતન કરશો તો આજે જો તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, કર્ક રાશિની વાત કરીએ મિત્રો. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે પિતા અને વડીલોના આશીર્વાદ આજના દિવસ માટે સારું ફળ આપશે, મતલબ ફળદાયી બનશે તમને આજે. સ્વજનોનો સહયોગ તમારા કામકાજમાં એક સારો સુધારો કરશે. વેપારમાં તો લાભ થશે જ. માતા સાથે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ છે. તો માતા સાથે વૈચારિક મતભેદ ન થાય તો ધ્યાન તમારે રાખવાનું, માતાએ નહીં રાખવાનું. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે મિત્રો ભાગ્યોદય માટે ખૂબ જ ઉત્તમ તકો મળે આજના દિવસે. કામકાજની જે શરૂઆત છે એ કદાચ થોડી ધીરજથી કરવી પડશે. ગૃહિણીઓ માટે સમય ખૂબ જ સારો છે આજે. મુસાફરીના યોગ પણ દેખાઈ રહ્યા છે. મુસાફરી કરવાથી લાભની શક્યતાઓ પણ પ્રબળ બને છે. હવે વાત કરીએ કન્યા રાશિની જેના અક્ષર પ, ઠ અને ણ છે. તો કન્યા રાશિના જાતકો માટે આજે સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. નાના મોટા રોકાણ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો. મિત્રો સાથે પ્રગતિને લાભની શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને કામકાજમાં થોડો ભાર રહે આવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. તમારા અક્ષર ર અને ત છે તો તમારી રાશિ તુલા છે જેનો સ્વામી છે શુક્ર. મિત્રો કોઈ પણ કામકાજ જ્યારે કરવાના હોય ત્યારે સહયોગથી કામકાજ કરજો, કારણ કે સહયોગથી કરેલા કામકાજમાં આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે. ધંધો કરી રહ્યા છો તો વેપારીઓ સાથેના સંબંધોમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધંધામાં ઉપરીથી સાચવવાનું રહેશે, ઉધારીથી સાચવવાનું રહેશે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. કોઈ કેમ નહીં કરવું અને ખોટા ખર્ચા નહીં કરવા, કારણ કે લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો એટલું તમારું કાર્ય આજે સફળ બનશે. હવે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે તમારી રાશિ વૃશ્ચિક છે. તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. શેર બજારની જો વાત હોય તો આજે શેર બજારમાં લાભની શક્યતાઓ દેખાય છે, પણ આવડતનો ઉપયોગ કરવો જરૂરી છે. કોઈ કરે એમ કરવાની જરૂર નથી. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે એવા પણ યોગ બની રહ્યા છે. પરિવારમાં થોડીક માનસિક અશાંતિ આજના દિવસ માટે દેખાય એવી પણ આજે ધારણા દેખાઈ રહી છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વિદ્યાર્થીઓએ આજના દિવસ માટે મહેનત થોડી વધારે કરવી પડશે. ખાસ કરી અને જેને આગામી એક્ઝામ આપવાની છે એના માટે મહેનતનું પ્રમાણ વધી જશે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી આજે ઓપોર્ચ્યુનિટી મળે, તકો મળે તેવી શક્યતાઓ છે. સમય આજે અનુકૂળ બની રહ્યો છે તમારા માટે. શત્રુ પક્ષ દ્વારા જેટલી સાવધાની રાખશો એટલું જ તમારું કાર્ય આજના દિવસ માટે સફળ બનશે. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. મિત્રો માતાની તબિયતની બાબતમાં થોડું આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે. જીવન સાથી સાથેનો રાખેલો સારો વ્યવહાર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે માનસિક શાંતિ આપશે. પરિવાર સાથે કદાચ પ્રવાસનું અથવા તો કોઈ ધાર્મિક અથવા તો સામાજિક મેળાવડાઓમાં જવાનું આયોજન થાય. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ એકંદરે આજનો દિવસ તમારા માટે સારો છે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે
હરીફાઈવાળા કામકાજની અંદર સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. ભાઈ ભાંડુઓ દ્વારા પણ સારો લાભ થાય આજના દિવસ માટે. ધંધાકીય ક્ષેત્રમાં થોડી સમસ્યાઓ રહેશે, પણ પૈતૃક સંપત્તિના કામકાજની અંદર આજના દિવસ માટે સારો સહયોગ મળે અને એના દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. હવે વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોના. કેવો રહેશે આજનો દિવસ? હરવા ફરવાનું કદાચ આજના દિવસ માટે અધિક રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરિવારમાં ખર્ચનું પ્રમાણ કદાચ થોડું વધી શકશે. જમીનને લગતા કામકાજ હોય તો કામકાજમાં લાભની શક્યતાઓ દેખાય છે. નાના મોટા રોકાણ પણ કદાચ સારો લાભ કરાવડાવે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. જય ગણેશ.